નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપની ચેનલ પર. વિદેશક ભરતી વિશે આપણે આજે ચર્ચા કરવાના છે. તો ચાલો વિદેશક ભરતી વિશે વિશેષ ચર્ચા કરીએ. સૌપ્રથમ ગૂગલ પર સર્ચ કરવાનું છે ડીપી ગુજરાત. ડીપી ગુજરાત લિંક્સ અહીં તમે જોઈ શકો છો. પછી ક્લિક કરીને તમે આગળ વધીને કંઈક આ પ્રમાણે ડીપી ગુજરાત લિંક્સ તમને જોવા મળશે અને અહીં નીચે સ્ક્રોલ કરીને તમે નીચે જવાનું છે. નીચે તમે અહીં જોઈ શકો છો ઓપ્શન આપેલા છે. અહીં તમે ગમે તે ક્લિક કરીને આગળ વધી શકો છો. પહેલું ઓપ્શન છે ડીએડ પીટીસી માટે, પ્રક્રિયા વર્ષ છે, પ્રવેશ પ્રક્રિયા વર્ષનું છે. બીજું છે ડિસ્ટ્રિક્ટ ટીચર ટ્રાન્સફર. ત્રીજું વિદ્યાસહાયક ભરતી ગુજરાતી માધ્યમ 2026. ચોથું વિદ્યાસહાયક ભરતી અન્ય માધ્યમ 2026. પછી પાંચમું ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે. પછી ગવર્મેન્ટ રિઝર્વેશન લાસ્ટ છે. આપણે અહીં વિદ્યાસહાયક ભરતી ગુજરાતી માધ્યમ 2026 માટે ક્લિક કરીશું અને આગળ વધીશું. અહીં તમે જોઈ શકો છો વિદ્યાસહાયક ભરતી વર્ષ 2026 અને પછી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ આપની હાર્દિક સ્વાગત કરે છે. તમે અહીં જોઈ શકો છો. પછી નીચે નોટિફિકેશન જોઈ શકો છો. અહીં તમામ નવી અપડેટ અહીં તમને જોવા મળશે. પછી નીચે સૂચનાઓ જોવા મળશે. એ સૂચના પણ ખૂબ જ અગત્યની હોય છે અને તમે અહીં જોઈ શકો છો. પછી જાહેરાતમાં કામચલાઉ મેરિટ યાદી અને જાહેરાત, વિગતવાર જાહેરાત, આ બધું અહીં તમે એક જ ક્લિકમાં કરીને તમે અહીં પીડીએફ ઓપન કરીને વાંચી શકો છો. અહીં સમાચાર એટલે કે તાજેતરની અપડેટ હોય છે અને તમે અહીં વાંચી શકો છો. અહીં આપણે તાજેતરની અપડેટ જોઈ રહ્યા છે. કોઈ પણ એક અપડેટ આપણે જોઈ રહીએ. અહીં અપડેટ આવેલી છે તે વિદ્યાસહાયક ભરતી 1 થી 5 ગુજરાતી માધ્યમ ભરતી વર્ષ 2026ની કામચલાઉ મેરિટ યાદી છે. એટલે કે અહીં તમે જોઈ શકો છો કે જે ઉમેદવાર મિત્રોએ પહેલાં જે ફોર્મ ભર્યા હતા ભરતી માટે, એમની નામ, લાયકાત, કેટેગરી અને મેરિટ ગુણ વગેરેમાં જો કોઈ ક્ષતિ હોય તો ઉપરોક્ત વેબસાઇટ તારીખ 10/8/2026 થી 20/8/2026 દરમિયાન તમે તમામ ઉમેદવાર ઓનલાઈન સુધારા પત્રક વાંધા અરજી કરી શકશે અને આ સુધારા પત્રકમાં તમારી વિગત દર્શાવશે. તેમાં જો કોઈ સુધારો કરવા પાત્ર હોય તો જ સુધારા પત્રકમાં વિગત સુધારી જરૂરી આધારો સાથે વાંધા અરજી સ્વીકાર કેન્દ્ર પર તારીખ 13/8/2026 થી 20/8/2026 જાહેર રજા સિવાયના રોજ કરી શકશે. તો મિત્રો, હાલ આપને જે વેબસાઇટ જોઈ રહી છે તેમાં તમે રજિસ્ટર કર્યું હોય તો લોગિન કરીને પછી તમે સુધારા વધારા કરી શકો છો. અહીં મિત્રો શિક્ષણ વિભાગના તારીખ 31/3/2026ના પત્રથી મળેલ મંજૂરી અન્વયે આ જાહેરાતમાં માત્ર કુલ જગ્યા દર્શાવશે. બીજું, જે વિગતોનો સુધારો કરવાનો હોય તો તેના સમર્થનમાં જરૂરી આધાર પુરાવા જોડી સુધારા પત્રક વાંધા અરજી ઉમેદવાર પ્રથમ અરજીપત્રક સબમિટ કરાવેલ સ્વીકાર કેન્દ્ર ઉપર રૂબરૂ જઈને જમા કરાવી શકશે. ખાસ મિત્રો યાદ રાખવાનું, જે ઉમેદવાર મિત્રોએ ટેટ 1 પાસ કરી છે અને અગાઉ ફોર્મ ભર્યા છે એ ઉમેદવાર ફોર્મ એડિટ કરી શકશે અને જરૂરી સુધારા વધારા કરીને તમે ફોર્મ સબમિટ કરી શકો છો. અહીં મિત્રો 1 થી 5ની વિદ્યાસહાયકની ભરતી જ્યારે ફોર્મ ભરાયા હતા ત્યારે તમે તે ફોર્મમાં કંઈક સુધારો કરવાનો હોય તો તમે અહીં 13/8/2026 થી 20/8/2026 દરમિયાન તમે સુધારા કરીને નવી વિગતો ઉમેરી શકશે. બાકી આ ડીપી ગુજરાત લિંક્સ પર તમે જઈને અહીં તમે તમામ અપડેટ મેળવી શકો છો. વિદ્યાસહાયક ભરતી તમામ માધ્યમ માટે અહીં તમે એપ્લિકેન્ટ લોગિન કરી શકો છો. એપ્લિકેન્ટ લોગિન કરવા માટે તમે પહેલાં રજિસ્ટર કર્યું હશે તો તમે તે પહેલાં રજિસ્ટરના જે આઈડી પાસવર્ડ હોય એમાંથી પછી તમે લોગિન કરી શકો છો. ડીપી ગુજરાત લિંક્સ તમે અહીં ડીએડ પીટીસીનું પણ આપેલું હોય, ડિસ્ટ્રિક્ટ ટ્રાન્સફરનું પણ આપેલું હોય, વિદ્યાસહાયક ભરતીની તમામ માધ્યમનું આપેલું હોય. અહીં અન્ય માધ્યમ નીચે છે. તે તમારે ગુજરાતી માધ્યમ ન હોય તો તમે અહીં નીચે જઈને બીજું માધ્યમથી તમે લોગિન એટલે કે કરી શકો છો. અહીં લોગિન કરવા માટે તમે પહેલાં રજિસ્ટર હોવા જોઈએ, પછી તમે લોગિન કરી શકો છો. અહીં મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, ડીપી ગુજરાત લિંક્સ જે આપેલી હોય વિદ્યાસહાયક ભરતી માટે અને ખાસ કરીને વિદ્યાસહાયક ભરતી માટે અને
ડીએલએડ પીટીસી માટે જે પ્રવેશ પ્રક્રિયા હોય તો તમે આ વેબસાઇટ પર જઈને કરી શકો છો. બીજું અહીં લિંક્સ આપેલા હોય એટલે કે એક ક્લિક કરતાની સાથે જ બીજી લિંક્સ ખુલે છે એટલે તમે તમામ અહીં અપડેટ મેળવી શકો છો. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિને પણ અહીં વિદ્યાશેખ ભરતી વર્ષ 2026નું આપેલું છે. તો તમે અહીં ટેટ 1 નંબર, ટેટ પાસ કરેલું વર્ષ, ભરતીનો પ્રકાર, મોબાઈલ નંબર, પાસવર્ડ નાખીને તમે લોગિન કરી શકો છો. આશા રાખીએ છીએ મિત્રો વિદ્યાશેખ ભરતી વિશે તમામ માહિતી તમને મળી હશે અને કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરીને પૂછી શકો છો. આપ સૌનો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર.